ત્યાં લોકો આવી ને મને મા બેન સભાની ગાળો બોલેલા કેમ આવ્યો છે અને જેવું તેવું બોલીને મને ધક્કો મારી પાડી દીધો હતો. એવું કહેતો હતો. મેં એમને કીધું હતું કે તમને કોઈ બે સમાજ મારે તો તમે સમાધાન કરવાના છો. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. રાજપીપળાની આદર્શ નિવાસી શાળામાં ગત 28 એપ્રિલના દિવસે એક તરફ મતગણતરી ચાલી રહી હતી, ત્યારે વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર અને રાજપીપળા પાલિકાના માજી પ્રમુખ મહેશભાઈ શરદભાઈ વસાવા ઉપર કથિત રીતે કેટલાક લોકોએ પોલીસની હાજરીમાં જાતિ સૂચક શબ્દો બોલી માર મારવાના કિસ્સામાં રાજપીપળા પોલીસે કાયદેસરની એફઆઈઆર નહીં નોંધતા મહેશભાઈ શરદભાઈ વસાવા દ્વારા આજે રાજપીપળા સંતોષ ચાર રસ્તા ખાતેથી રેલી કાઢી પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નર્મદાના અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાયદેસરની એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે માંગણી કરી છે અને જો તેમ કરવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં જલદ આંદોલન કરશે તેવી પણ ચીમકી તેમણે ઉચ્ચારી છે. ત્યારે નર્મદાના અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા પછી મીડિયા સામે તેમણે સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું હતું. તારીખ 28/4/2026ના રોજ રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આદર્શ નિવાસી શાળા પર ચાલતી હતી અને વોર્ડ નંબર 7નું મતદાન પતી ગયેલું. અરે ગણતરી પતી ગયેલી તે વખતે હું બેઠો હતો. તે વખતે રજપૂત ફળિયાના જે બધા નુખાગીરી કરે છે એ અસામાજિક તત્વો એને એ 4-5 લોકો હતા. એના મેં ફરિયાદમાં એફઆઈઆરમાં નામ આપેલા છે. એકનું નામ છે અભી કરીને મેં એને ઓળખું છું, એક સન્ની કરીને ઓળખું છું અને એક રાજદીપસિંહ અલ્કેશસિંહ ગોહિલ અને ભૂપતસિંહ કરીને છે. જે લોકો કેટલાક લોકો નગરપાલિકામાં ખોટી ઢીગળીઓ લઈને નોકરી કરે છે. એવા લોકો પાસે કોઈ જાતનું અંદર પ્રવેશવા માટે પાસ પરમિટ કે કોઈ આઈ કાર્ડ નહોતું, છતાં એ લોકો પ્રવેશી અને હું જ્યાં બેઠો હતો, મારી સાથે બધા જ મારા સાક્ષી છે, એને લઈને બેઠો હતો. ત્યાં લોકો આવી ને મને મા બેન સભાની ગાળો બોલેલા કેમ આવ્યો છે અને જેવું તેવું બોલીને મને ધક્કો મારી પાડી દીધો હતો ને મને ઢીકાપાટુનો માર મારેલો. તે બાબતની મેં રાજપીપળા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલી, દવાખાનામાં એડમિટ થયેલો ને સારવાર પણ લીધી હતી, MLC કેસ ફાડેલો. છતાં પણ રાજપીપળા પોલીસ સ્ટેશને મારી ફરિયાદ યોગ્ય ફરિયાદ છે ફાળવાની તે નથી નોંધી અને રાજપીપળા પોલીસ સ્ટેશનની અંદર મારો NC ગુનો દાખલ કરી, નોન કોગ્નિઝેબલ ગુનો દાખલ કરી ને મારી જેવા શિક્ષિત અને રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે મારી સાથે છેતરપિંડી કરેલી. એટલે રાજપીપળાની જે પોલીસ છે એનો શંકાસ્પદ રોલ છે. મને એવું લાગે છે કે આરોપીઓથી ડરે છે, એને ખૂબ જ ધાક લાગે છે અને મને આજે અઠવાડિયું થવા છતાં આવ્યો મારો યોગ્ય એફઆઈઆર પાડ્યો નથી. હું આદિજાતિ સમાજનો છું. મને જે મારી પર હુમલો થયો છે એટ્રોસિટી એક્ટની કલમ 3, 2, 5 એ મુજબ મારો ગુનો નોંધી અને એટ્રોસિટી એક્ટ હેઠળ એ લોકોએ ફરિયાદ દાખલ કરવી જોઈએ. પણ રાજપીપળા પોલીસ ફરિયાદોથી આરોપીઓથી બીએ છે અને હું ફરિયાદી હતો છતાં પણ કેટલાક PI અને IAS ઓફિસરની કક્ષાના લોકો મને સમાધાન કરવાની મને દબાણ કરતા હતા. શરમજનક લાગે છે મને. એ ભારતીય ન્યાય સંહિતાનું અને લોકશાહીનું એ અપમાન કરી રહ્યા છે. અને જેટલા પણ આ આરોપીઓ છે એ રાજપીપળા નગરપાલિકાને ખોટી ઢીગળીઓ લઈને રાજપીપળાની નોકરીઓ કરે, તાગડધીન ના કરે એવા લોકોથી આ લોકો બીએ છે. અને મારી સાથે આજે રેલીમાં જેટલા પણ લોકો દેખાયા એને આ પોલીસ કેટલીક ધાક ધમકી આપે છે. મને ખબર પડી. ટૂંક સમયમાં એના નામ હાથે મેં જાહેર કરીશ અને એના અમે બી આવેદનપત્ર આપીશ. અમને ડરાવવા ધમકાવવાનું બંધ કરો. અમે ડરતા નહીં, અમે લોકશાહીના મસીહા છીએ. એટલે અમને બીવારોનું મહેરબાન કરીને રાજપીપળાની પોલીસને અને નર્મદા જિલ્લાની પોલીસને કહું કે અમને ડરાવવા ધમકાવવાનું બંધ કરજો ને આરોપીઓને છાવરવાનું બંધ કરો. અમારી ફરિયાદ તાત્કાલિક અસલ ફરિયાદ દાખલ કરો, એટ્રોસિટી એક્ટ દાખલ કરો અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરો. નહીં તો આવનારા સમયની અંદર અમે જલદમાં જલદ આંદોલન આપીશું. એની હું આ મીડિયા સમક્ષ આ એક બુલંદ અવાજમાં એક ચેતવણી આપું છું. મેં ખૂબ ચોખ્ખું જ કહી દઉં છું કે LCBના PI ચૌધરી સાહેબ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં 2 કલાક સુધી મને સમજાવતા હતા કે તમે શા માટે આ એફઆઈઆર નોંધાવો, સમાધાન કરી દો, નાનું ગામ છે, આ ગામ છે, એવું કહેતા હતા. મેં એમને કીધું હતું કે તમને કોઈ બે સમાજ મારે તો તમે સમાધાન કરવાના છો. એટલે આવા લોકો ખરેખર પોલીસની જે ભારતીય ન્યાય સંહિતાનો અમલ કરવાની જગ્યાએ ફરિયાદીઓને દબાવવાનું કામ કરે એ ખરેખર પોલીસ માટે શરમજનક બાબત છે.